સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે ચૂંટણીની જાહેરાતો થઈ ગઈ છે। પોરબંદર જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની જે ચૂંટણીઓ છે તે યોજાવા જઈ રહી છે। ત્યારે આપણે વાત કરીશું આમ આદમી પાર્ટીના જે યુવા પ્રમુખ જે છે પોરબંદરના, તેમની સાથે અમિતભાઈ ખોળા। અમિતભાઈ, ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। મહાનગરપાલિકા ખાસ કરીને આ વખતે પહેલી વખત મહાનગરપાલિકાની ચૂંટણી છે તે થશે। ચૂંટણીની જાહેરાત થાય એટલે સ્વાભાવિક છે કે મૂર્તિયાઓ પણ મેદાનમાં આવવા માંડે। તમારે જે હાલમાં તમારી શું રણનીતિ રહેશે, કઈ રીતની સેન્સ પ્રક્રિયા છે? સામે પક્ષે પણ ઉમેદવારો જે છે મોટી સંખ્યામાં આવ્યા છે એવી વાત છે, તો ખરેખર શું કહેશો આ અંગે? કારણ કે અત્યારના તો ફોટો સેશન ચાલી રહ્યું છે પોરબંદરને મૂર્ખ બનાવવામાં। પોરબંદરની પ્રજા આજ છેલ્લા વર્ષ દિવસ થયા હું જાગૃત કરાવવા નીકળ્યો છું અને પોરબંદરની પ્રજા જાગૃત પણ થઈ ગઈ છે। આ 650 ફોર્મ ભરાણા કે 1200 ફોર્મ ભરાણા એ મહત્ત્વ નથી, પણ પ્રજાનું કામ કરવાવાળા કેટલા છે? આજ વર્ષ દિવસ થયા, 5 વર્ષ થયા, હું એટલું પૂછવા માગું છું કે આ 650 ફોર્મ ભરાણા એ પ્રજા માટે ક્યારે બોલ્યા છે? પ્રજાના કામ માટે ક્યારે ગયા છે? આજ હાઉસ ટેક્સ જ્યારે મસ્ત મોટો પ્રજા ઉપર ઠોકી બેહાડ્યો તો કાં કોઈ બોલ્યા નથી 650 જણા? પોરબંદરમાં ચોપાટીમાં આટલો મોટો કુંભાર ચાલી રહ્યું છે ગેટનું, કાં કોઈ બોલતા નથી? ખારવા સમાજને આ ડ્રેસિંગ નથી થયો તો એનો માટે કાં કોઈ બોલ્યા નથી? આજ પોરબંદરમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પોરબંદરના સામાન્ય પ્રજા માટે, કાં કોઈ 650 જણા કોઈ બોલ્યા નથી? તો મને જવાબ દે ને આમ પ્રજાની વચ્ચે આવીને કહી શકે કે ભાઈ અમે તમારું કામ કર્યું છે, ના કર્યું હોય તો કયો? આજ અમારે જવું પડે છે, પ્રજા અમને બોલાવે છે કે ભાઈ અમારું આ કામ થતું નથી, તો અમારી ટીમ જાય છે ને પ્રજાની સામે જઈને અમે ગામને તમને પત્રકાર ભાઈઓને બોલાવીને અમે જાહેરમાં અમે પ્રજાનું દુઃખ વર્ણન કરીએ છીએ કે આ પ્રજા ઉપર દુઃખ થઈ રહ્યું છે। રસ્તા ખાઈ જાય છે, ડામરું ખાઈ જાય છે, ગેટું ખાઈ જાય છે, ફુવારા ખાઈ જાય છે ને છેલ્લે હાઉસ ટેક્સ પણ ખાઈ જાય। ઘેલા ગાંડાઓને નથી મૂકતા। પ્રાગા બાપાના આશ્રમમાં 1781 રૂપિયા હાઉસ ટેક્સ હતો, ત્યાં 39,000 રૂપિયા હાઉસ ટેક્સ ઠોકવામાં આવ્યો। નાના માણસોને જુરીબાગમાં જાય, ખારવાડમાં જાય, આજ ખારવા સમાજની ને આમ નાના માણસો તમામ સમાજની હાલત તો જોઉં। ગામમાં બ્રાન્ડેડ કરવા માગે છે, બ્યુટી પાર્લર કરવા માગે, પણ પ્રજાના ખિસ્સામાં પૈસા નથી, તો આ બ્રાન્ડેડ વસ્તુ જોવાની શું ફાયદો? એમને જે રીતે વિકાસની જે વાતો જે થઈ રહી છે કે આટલા વર્ષમાં આટલો વિકાસ કર્યો, એમાં પણ ખાસ કરીને જ્યારથી ને મહાનગરપાલિકા બની છે ત્યારથી જે રીતે ખર્ચાઓ ખોટા થઈ રહ્યા છે, પાયાની સુવિધાઓ જે છે તે નથી। આપને અંદાજ હશે, ખ્યાલ હશે કે પોરબંદરના શહેરમાં તમે જાઓ તો એ કંઈ ગલીઓ બાકી નહીં કે જ્યાં કૂતરાઓ હોય, ગાયો ન હોય, તો જેના નામે મત લેવાના છે, જેના નામથી ને જે મતો મગાયા છે, માણસ તો ઠીક છે પરંતુ પશુઓ પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન જોવો છો તમે? મોટાભાઈ, હું જીવદયાનું પણ સાથે કામ કરું છું। આમ આદમી પાર્ટીમાં તો હું છું, પણ જીવદયાનું પણ અમે કાર્ય કરીએ છીએ। તો અમે વર્ષ દિવસ પહેલાં અમે નગરપાલિકામાં એનું ટ્રેક્ટર પણ પકડેલું હતું ને અમે જીવદયા પ્રેમી 2018થી અમે આવેદન દઈને થાક્યા છે કે ભાઈ તમે આ ઢોરના નામે, મૂંગા જીવના નામે મત માગ્યા છે, ગાયોના નામે, તો આ ગાયો પ્લાસ્ટિક ખાય છે, આ કચરા ખાય છે, તો આ ગાયોને કૂતરાઓને તમે એક હાઈ ક્લાસ સુવિધાવાળું હોમ એને બનાવી દો, ઘર બનાવી દો, તો સિટીની પબ્લિકને પણ આજ લગાડતી બંધ થઈ જાય। સિટીને પબ્લિકને એક ઢોરની જે અસુવિધા છે તો ઢોર પણ સચવાઈ જાય, કૂતરા પણ સચવાઈ જાય, એવું એક એને ઘર બનાવી દો તો સારું છે। પણ આ ઢોરની હાલત તમે જોવો, આજ તમે ઓરદર ગૌશાળાની હાલત તમે જોવો, રોજની 3-4 ગાયો મરી જાય છે। ગામમાંથી જેટલી ગાયોને ઉપાડીને ત્યાં રાખવામાં આવે છે તો એને ભૂખી મારી નાખે છે, ભૂખી। આજ 20 કિલોનું એક ઢોરને ખાવાનું જોઈએ, એની બદલે 10 કિલો મળે છે ને આ ઢોરની જે હાલત થઈ એ આવતા દિવસોમાં પોરબંદરની પ્રજાની હાલત થવાની છે, મારા શબ્દ યાદ રાખજો। બીજું પણ એક ખાસ અમિતભાઈ એવું જોવા મળ્યું છે કે અત્યારની જે પરિસ્થિતિ છે, તમારે સામે પક્ષે જે રાજકીય પક્ષ છે એને અત્યારે સારું સાંભળવાની જ ટેવ પડી ગઈ એવું લાગે છે। પ્રજાના પ્રશ્નો હોય, કોઈ જો ખરાબ પૂછે કે સાચી માહિતી પૂછે કે ભાઈ શું કામ કર્યા છે શું નહીં, તો ભાગે છે એવું લાગે છે?
કારણ કે કામ કર્યું હોય તો જવાબ દઈ શકે ને. આજ હું કામ કરું છું વિરોધ પક્ષનું, તો હું આજ તમારી સામે આવીને હું જવાબ દઈ શકું છું. કારણ કે એને તો ફોટો સેશન જ કરવું છે, વાહ મેળવવી છે. પહેલાં કાયદો નાખે છે, પછી બીજે દિવસે કાયદો ખેંચે છે અને પાછા પેડા ખવડાવે છે. આજ હમણાં તમે જોયું જ છે કે ડીઝલમાં ભાવ વધારો 22 રૂપિયા ઠોક્યો ખારવા સમાજ બોટું ઉપર. પછી સવારના પાછો કાયદો પાછો ખેંચી લીધો. શા માટે? કારણ કે વાહ મેળવવી છે. જીઆઈડીસી ફાટક ખોલાવ્યું, રેલવે ફાટક પહેલાં બંધ એને જ કરાવ્યું, પછી ખોલાવ્યું એને, ને પાછું 31/5 પાછું બંધ થશે. હજી હું તમને કહું છું, કારણ કે વાહ મેળવવી છે. પ્રજા ઉપર એક ડર બેસાડી દીધો છે એક જાતનો, કે પ્રજા કોઈ બોલીને એની સામે વિરોધ ના કરવી જોઈએ. ને પ્રજા માટે અમે ખડે પગે ઊભા છીએ. તમામ પોરબંદરની 18 વરણ અમને બોલાવશે કે એને જરૂર પડશે ત્યાં અમિત ખોડા જશે. બીજું પણ એક ખાસ જે ચૂંટણી હોય છે ત્યારે ઉમેદવાર છે બહુ મહત્ત્વની વાત હોય છે, ઉમેદવારની પસંદગી. તો આમ આદમી પાર્ટી છે તે કેવા ઉમેદવારોની પસંદગી કરશે અને શું એમ મુખ્ય જે વાત છે તે ઉમેદવારમાં જોશે? અમે જે કોઈ ઉમેદવારને અમે ચોઈસ કરશું એ નાના ઘરનો હોય તોય અમે ચોઈસ કરશું. કારણ કે પ્રજાનું કામ કરી શકે એ જોવાનું. ને હું તમામ પોરબંદરની પ્રજાને કહું છું ને પોરબંદર જિલ્લાની પ્રજાને કહું છું કે તમે એવા વ્યક્તિને તમે મત આપજો જે તમારું કામ કરે. બાકી રૂપાળા, સારા કપડાં પહેર્યા, બ્યુટી પાર્લર કરાવે છે એવાને મત ના આપજો. એ તમારું ઘર ખાઈ જાય તમારું, ને તમારી આવતી પેઢીને ગુલામી તરફ ધકેલી દે છે. કારણ કે આજ વિકાસ કેનો થઈ રહ્યો છે પોરબંદરની પ્રજા જાણે જ છે. કાં પોરબંદરની પ્રજા પાસે જતા નથી? વિકાસ કેનો છે? એક જ વાત, વિકાસ એ વિકાસ. બીજું એક પોરબંદરનો એક મોટો વિસ્તાર જે છે ખાપટ વિસ્તાર, કે જે આજથી 8 થી 10 વર્ષથી ભર્યો છે નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં, પણ કે સુવિધાના મીંડવું છે. એને લઈને શું કહેશો? આજ ખાપટ ગ્રામ પંચાયત હોય કે ધરમપુર હોય, આજ તમે એની હાલત તો જો. છેલ્લા 5 વર્ષથી આ રાજીવનગર જો, તમે ખાપટના એરિયા જો, આજ બૈરાઓ તમે જાઓ ને પત્રકાર ભાઈઓ તો ઇન્ટરવ્યૂ દેવા બિચારી આપણા માની ઉંમરની બાઈઓ, લેડીસો, કે આજ એ સિનિયર સિટીઝનો બિચારા બાયણે નીકળીને તમને એનું દુઃખ તમને વ્યર્થ કરશે પત્રકાર ભાઈઓને, કે એને કેટલું અત્યારે દુઃખ છે. ને આજ તમે જો સુવિધા પોરબંદરમાં કેને મળે? આજ જેને મત આજ મહિલા છે જેના પ્રજાના લીધે, તો આ જલસા એ કરે છે અને પ્રજા દુઃખી છે. તો જે રીતે આમ આદમી પાર્ટીના જે યુવા પ્રમુખ જે છે તેઓએ જણાવ્યું કે પોરબંદરમાં ખરેખર જે પાયાની જે સુવિધાઓ જે છે તે કરવાના બદલે ખોટા ખર્ચા છે તે બ્યુટિફિકેશન નામે કરવામાં આવે છે. ત્યારે પ્રજા પણ હવે આ જે ખોટા ખર્ચ સહિત જે વિકાસની વાતો છે, પરંતુ ખરેખર વિકાસ થયો છે કે કેમ તે પ્રજા નક્કી કરશે. પ્રતિશ સિલુ, પોરબંદર.